તમારું સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં। હાલો હવે મંડપ ઓપન કરી નાખીએ ને આપણા કેવલભાઈ આવી ગયા છે। કેવલભાઈ ગયા છે આપણે આપણા ભાઈબંધ છે બધા। તો તમારું સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં। જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। તો હાલો હું તમને બહારનું જરીક દેખાડી દઉં કે અમારા ડેકોરેશન થયું છે। જો મંડપનો લાગી ગયા છે મિત્રો, અને હજી બાકી છે એ આજ લાગી જશે। અને પપ્પાની આપણા સામે છે। તો મિત્રો આપણે થઈ ગયા છીએ તૈયાર, કેમ કે આજ છે મારો માંડવો। અને જો ધાબા ઉપર આવી જશે, ઘડીક ફોટા બોટા પાડી લીધા જરાક, કેમ કે હજી તો દીવ વીગો તો કા હા। તો હાલો હવે મંડપ ઓપન કરી નાખીએ, મળીએ પાછા આગળ। તો મિત્રો આપણે છે ને આ ચેન પી લીધો છે, કોમેન્ટમાં કીધો કેવો લાગે છે। અને આપણા કેવલભાઈ આવી ગયા છે। કેવલભાઈ ગયા છે આપણે આજ માંડવો નાખવા। એમ છે ને અહીં તો અહીંયા ત્યારે હાલી રહી છે। જો અહીં જો મિત્રો વરરાજાને બેહવાનું છે ત્યાં। હા સ્વાગતમ ગણપતિ રમકે ગૌરી નારાયણી નમસ્તે। ધારુભાઈ જો તોરણ હરખું કરે છે, એને પાડી નાખ્યું હતું। આ મિત્રો આપણે નતું પાડ્યું, એને જ પાડ્યું તો મિત્રો ખોટું બોલે જઈ આપણે છે ને મિત્રો આપણે હરખું કરતા હતા ને ત્યાં આપણું બાનું આવી ગયું। એ ખોટું બોલે, એને જ પાડ્યું તું જઈ કા। તો મિત્ર ટેપ પટ્ટી ગોતી એવો છે, ટેપ પટ્ટી મારે છે હવે ત્યાંથી। બસ બસ રેડી રેડી। બટાકાનું શાક અને રોટલા, અને આ પીવે છાશ। આપણે તો પીવાની હોય નહીં, કેમ કે આપણે થોડાક દિવસ પીવાનું નથી। અને જો આપણે તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજ મંડપ મુહૂર્ત હતું।
અને હવે બધા મહેમાન આવે છે ધીમે ધીમે. તો અમારા મહેમાનભાઈને આવી જશે ભાર્ગવભાઈ રાકેશજી અમે ઉપર સૂતા છે ને અહીંયા તો આપણે ગણેશ સ્થાપના કરી નાખી છે. હાલો જમી લઈ પછી તમને મળીએ. તો મિત્રો હવે છે ને આપણે અહીંયા જમી લીધું છે અને આપણે મહેમાન આવી ગયા છે. જો અને અહીંયા જો આપણો ભાઈબંધ છે બધા. અને સામે છે ને મસ્તનું ડેકોરેશન થઈ ગયું છે.